મકવાડા છું. હું વડોદરા ગુજરાતથી રશિયા આવી છું અને રિમ્પલ પટેલ અને એમના વાઇફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે. જેમાં આ બધી લેડીઝ, આટલી લેડીઝ છે, પાછળ આમ ફરીને બતાવી, આટલા જેન્ટ્સ છે. આ બધાને અમને બધાને 1.5 લાખ રૂપિયાની સેલરીમાં બોલાવીને અમને ફસાઈ દીધા છે. અમને જે કીધું હતું એ આપ્યું નથી. જ્યારે અમે અહીંયા આગળ રશિયા મોસ્કો આવ્યા ત્યારે રિમ્પલ પટેલ અને એમના વાઇફ અમને સાથે મૂકવા આવ્યા હતા. 2 જણ અમને સાથે મૂકવા હતા. 2 દિવસ અમારી સાથે રહ્યા હતા અને જ્યાં સુધી એ લોકો હતા ત્યાં સુધી અમને અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ નતું. અમને અહીંયા આગળ ચાર્જર આપ્યું, લાઇટ, બધું જ, ખાવાનું પીવાનું બધું જ આપ્યું. અને 2 દિવસ પછી એ ગયા એટલે અમારા રૂમનું હીટર બંધ કરી દીધું, અમારે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું. અમને પહેલા ફિક્સ સેલરી 40,000 ફિક્સ સેલરી 3 મહિના મળશે એવી રીતના લાયા હતા. પછી તમે જેટલું કામ કરશો એવી રીતના વધશે. પણ અહીંયા ગાડી અમે આખો મહિનો કામ કર્યું તો અમે જે લેડીઝ છે ને અમુક 3-4 જેન્ટ્સ છે એટલે ટોટલ 9-10 જણ હશે, એ લોકોને ખાલી 6,000 રૂપિયા સેલરી આપી છે. અને બીજા આ 3 લોકો છે, આ જે 3 લોકો છે એમને એવું કીધેલું કે એમને વધારે સેલરી મળશે. હવે તમે બોલો, તમને કેટલી સેલરી મળી છે? અમને 10,000 રૂપિયા મળી સેલરી. 5 તારીખે અમને કીધેલું કે 5 તારીખ તમને સેલરી સારી મળશે, પણ અમને કાલે સેલરી મળી 10,000 રૂપિયા મળી. હવે 10,000 રૂપિયા પર શું થાય? અમારું કશું ના આવે. અમને અમે આવી રીતે ફસાઈ ગયા છે. એટલે આ પ્રોબ્લેમ આમની છે અને અમારી પ્રોબ્લેમ એ છે કે અમને કામ પરથી બેસાડી દીધા હતા. અમને કહે છે કે તમે ટેલર નથી. રિમ્પલ પટેલે આવું કીધેલું કે ભાઈ સીધી સિલાઈ મારવાની છે, અમારે કોઈ પ્રોફેશનલ ટેલરની જરૂર નથી. એટલે અમે લેડીઝ ઘરગથ્થું કામ કરતી હતી, જે ઘરે સિલાઈ કરતી હતી એ બધી લેડીઝ આવી છે. હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી. એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6,000 રૂપિયા પગાર આપ્યો છે. રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે. બધા પાસે 2,10,000 2,10,000 લીધા છે. અહીંયા ગાડી આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ. હવે અમે ત્યાંથી વ્યાજે પૈસા લઈને કે લોન લઈને બધા પોતપોતાની પ્રોબ્લેમોમાંથી આવ્યા છે. કેવી રીતના બધા પોતાના ખર્ચે જાય? અમને નથી ખાવાનું, જ્યારથી બેસાડે ત્યારથી ખાવા નતા આપતા, ચા નતા આપતા. અમને અહીંયા ગાડી રૂમમાં પૂરી રાખ્યા છે, ગેટ પર તાળું મારેલું છે. બસ ખાલી એટલું જ પ્રોબ્લેમ છે કે અમને અહીંયા ગાડી એટલી તકલીફ છે. અમને અહીંથી ઇન્ડિયા આવવાનું છે. એટલે મારી અપીલ છે કે ગુજરાત સરકારને, ભારત સરકારને એટલી અપીલ છે કે અમોને બધાને ઇન્ડિયા લઈ જવા માટે પ્લીઝ વિનંતી કરીએ છીએ. જો સાહેબ, અમે અહીં કામ કરીએ છીએ. આ અમારું કારખાનું જેવું છે. અને આ જો સાહેબ, આ જેકેટ છે, આ જો તો પ્રોસેસરમાં ચાલુ છે જેકેટ. અમારું તૈયાર જેકેટ બી છે સાહેબ. આ જેકેટ અમે બનાવીએ છીએ. જો આ આખું જેકેટ છે. આ એક જેકેટ બનાવવાનું આખું અમારે, એટલે પાર્ટ તરીકે બનાવવાનું. તો એક જેકેટ તૈયાર થાય તો અમને 110 થી 120 રૂપિયા મળે. હવે આખું જેકેટ બનાવીએ ને સાહેબ તો કમસે કમ અમને 3 થી 3.5 કલાક લાગે. તે 3.5 કલાકમાં 110 રૂપિયા અમને મળ્યા. હવે 110 રૂપિયામાં સાહેબ અમે આખું મહિનું કામ કર્યું તો અમને 10,000 રૂપિયા પગાર મળ્યું. આ રિમ્પલે અમને કીધેલું કે તમારે એને 40,000 રૂપિયા બેઝિક સેલરી મળશે અને તમે જે ધારો છો એના કરતાં વધારે 80 થી 90,000 રૂપિયા તમને સેલરી મળશે. આવું કહીને અમને અહીં ફસાઈ દીધા સાહેબ. ગમે તેમ કરી અમે 2.5 લાખ રૂપિયા ભર્યા અને હવે આવી રીતે અમને એને ફસાઈ દીધા. અમારી મદદ કરો અને અમને જલ્દી જલ્દી કાઢો. 5 जून 2026 को साकिर मियाँ सफ़ीर मियाँ मलिक आनंद का रहवासी है, उन्होंने पेटलाद रूरल पुलिस थाने में कंप्लेंट लॉन्च किया था कि उनके रिश्तेदार और उनके साथ 19 और पीपल जो रसिया में एजेंट रिम्पल कुमार अरविंद भाई पटेल ने रसिया में भेजा है. वहाँ पर उनको मंथली इनकम 1 लाख से ज़्यादा मिलेगा, लेकिन वहाँ पर 1 महीने के बाद भी उनको मंथली सैलरी 4,000 to 6,000 दिया है और उनका पासपोर्ट भी जब्त किया है और उसको इंडिया वापस आने के कोई अरेंजमेंट नहीं कर रहे और उनको चीटिंग किया है ऐसी कंप्लेंट दिया था. ये ऑफेंस इंटरनेशनल रिलेटेड था और सेंसिटिव इश्यू था, इसलिए पेटलाद रूरल पुलिस स्टेशन में ऑफेंस रजिस्टर किया है. आरोपी रिम्पल कुमार अरविंद भाई पटेल को एलसीबी आनंद ने अरेस्ट किया है. आरोपी का इंट्रोगेशन में पता चला कि आरोपी ने
11 नवंबर 2025 को इसके पहले 13 और पर्सन को भेजा था। इसके बाद 29 अप्रैल 2026 को 20% का एक ग्रुप रशिया में भेजा था। 13 लोग वापस आ गए, 20 लोग वहां पर रुके हैं। इनको इंट्रोगेशन में पता चला था कि हर एक पर्सन से उन्होंने 2,10,000 लिया है। ऐसा करके अभी तक उन्होंने 78 लाख सबके साथ इकट्ठा किया, लेकिन इनमें से एक भी पैसा उनको वापस नहीं दिया है। फिर इंट्रोगेशन में पता चला है कि ये पर्सन जो वहां पर रुके हुए हैं उनका पासपोर्ट भी सीज कर दिया, उन लोगों ने वापस नहीं दे रहे और उनको इंडिया में आने का अरेंजमेंट नहीं कर रहे। इंट्रोगेशन पता चलते ही उनको अरेस्ट किया है और अभी एलसीबी के पीआई चौधरी साहब ने सभी जो पर्सन 20% है उनको वहां पर वीडियो कॉल से कांटेक्ट किया है और उनको इंडिया वापस लाने का इंतजाम कर रहे हैं। सर आरोपी अभी कहाँ है? आरोपी अभी जुडिशियल कस्टडी में है। कितने दिन के कोर्ट के रिमांड मांगे गए थे सर? ये पूरा जो इन्वेस्टिगेशन है उसके 13% पहले गए थे और वापस लाए थे 20%। तो उनका कितना इनका इन्वॉल्वमेंट है कि नहीं, उनपे और कोई पर्सन इन्वॉल्व है कि नहीं, ऐसे हर एक मुद्दे पर उनको 2 दिन का रिमांड मांगा था, लेकिन नामदार कोर्ट ने वो रिजेक्ट एप्लीकेशन, जो रिमांड एप्लीकेशन है वो रिजेक्ट करके आरोपी को जुडिशियल कस्टडी में लिया है। जी सर, रसिया के अंदर जो फंसे हैं उनका एक वीडियो भी वायरल हुआ है कि उनको बंधक बनाया गया है, बाहर निकलने नहीं दे रहे। पीआई चौधरी साहब ने हर एक पर्सन को वीडियो कॉल करके वहां पर उनको बंधक बनाया कि नहीं वो पूछताछ की है, उनका इंट्रोगेशन किया है, लेकिन ऐसी कोई अभी बात नहीं है। हाँ, ये बात सही है कि ये जो 20% है उनका पासपोर्ट वो कंपनी वापस नहीं दे रही है। कंपनी बोल रही है कि अगर अपने आप खुद टिकट का पैसा अरेंजमेंट करोगे उसके बाद वो उसको पासपोर्ट देंगे, और उसको धमका भी रहे कि आपको 2 साल का कॉन्ट्रैक्ट है तो आपको यहाँ पर 2 साल तक रहना पड़ेगा। ऐसा इंट्रोगेशन में पता चला है और इसलिए ऑफेंस रजिस्टर किया है। सर इन लोगों को लाने के लिए अभी क्या आगे की प्रोसीजर? यही है कि हमने वो पीआई चौधरी साहब ने भी हर एक पर्सन को 1-to-1 इंट्रोगेशन किया है, वीडियो कॉल किया है। फिलहाल टिकट का अरेंजमेंट होते ही वो लोग वापस, जो लोग आना चाहते हैं वो वापस आ जाएंगे। કિરણ કુમાર સોમાભાઈ ચૌહાણ, ક્યાંથી છો? પાલનપુર. શું ઘટના બની છે આપની પાસે? ઘટના એવી બનેલી કે પિમ્પલ પટેલ અને સખાયા પટેલ એમના વાઈફ એમને અમને રશિયા જોબ માટેની ઓફર માટે લઈ ગયેલા અને એવું કીધેલું કે તમને આરામથી બેસી અને જોબ કરવાની છે, સવારે ચા નાસ્તો, બપોરે ઇન્ડિયન ગુજરાતી ખાવાનું, શાક રોટલી દાળ ભાત, સાંજે બી જમવાનું મળશે અને 11 કલાકની નોકરી છે. અમને એવું કહીને લઈ ગયા અને ત્યાં ગયા તો અમને ત્યાં સવારે ચા નાસ્તો બી નહીં, તો બપોરે ખાવામાં ખાલી દાળ ચાવલ આવે, એ બી પાણી જેવી દાળ આવે, ખાઈ પણ ના શકો એવા ભાત આવે અને 12 કલાક નોકરી કરવાની, એ બી ઊભા કરવાની, કોઈ જગ્યાએ બેસવાનું કે હડો લઈને ઊભું નહીં રહેવાનું, એટલું ટોર્ચર કરે. અને જો નોકરી પર ના જઈએ તો ખાવા પીવાનું બંધ કરી દે અને ઘરે આવવાનું કહીએ તો એમ કે તમે અમને પૈસા આપો અમારા કંપનીના તો તમને ઘરે જવા દઈએ, નકર તમારે નોકરી કરવી જ પડશે, તમે નોકરી કરીને અમારા પૈસા વસૂલ કરો તો જ તમને ઘરે જવા મળશે. અચ્છા, તમે કયા વર્ષમાં ગયા હતા? અમે 2026 એન્ડમાં, સોરી 2025 એન્ડમાં. હા, અને કેટલા પૈસા વસૂલ્યા હતા તમારી પાસે? અમારા જોડેથી 2.5 લાખ રૂપિયા વસૂલેલા. અહીંયા શું રજૂઆત કરવા આવ્યા? અહીંયા એ રજૂઆત કરવા આવ્યા સાહેબ કે અમારા હાથે ટોટલી ફ્રોડ થઈ ગયો, અમને અહીંયા જે કીધું હતું એ પ્રમાણે કશું હતું નહીં, એનાથી બધું વિપરીત. હાલ કેટલા લોકો ત્યાં બંધક છે? અત્યારે નવી શિપમાં ગયેલા લગભગ 15 થી 20 માણસો બંધક છે. એમાંથી એમને બી અમારથી બી વધારે ટોર્ચર કરતા હશે એવું લાગે. ત્યાં કેવા પ્રકારનું ટોર્ચરિંગ થતું હતું? ટોર્ચરિંગ એટલે મેન્ટલી ટોર્ચર કરે, એમ કે તમારે કામ પર જવું જ પડશે, જો તમે કામ પર ના જાઓ તો તમને જમવાનું પણ ના આપે, ખાવાનું એ ના આપે, અને તો તમે બહાર ના જઈ શકો. તમે પરત કેવી રીતે ફર્યા? અમે પરત એવી રીતે ફર્યા કે અમે જોબ પર જવાનું બંધ કરી દીધું. અમને ટોર્ચર કર્યા, મેન્ટલી બહુ ટોર્ચર કર્યા 15 દિવસ સતત, પણ અમે એક જ વસ્તુ પર ટકી રહ્યા કે અમારે ઘરે જવું તો જવું જ છે. તો પછી એ લોકોએ જમવાનું બંધ કરી દીધું. અમારી જોડે જે થોડો નાસ્તો અમે ઇન્ડિયાથી લઈ ગયા હતા એ નાસ્તો કરી અને ચલાવ્યું. પછી એ લોકોએ અમને એમની રીતે ઘરે મોકલ્યા. પિમ્પલ પટેલે અમને ટોટલી ફસાઈ દીધા હતા જગ્યાને, એમને હાથ અદ્ધર કરી દીધેલા. શું ન્યાયની માગણી કરો? ન્યાય એ જ કે એને સજા મળે અને અમારા પૈસા પાછા મળે.